આજના આ ખાસ માહિતી સત્રમાં સ્વાગત છે. બહાર જે કાળઝાળ ગરમી પડી રહી છે ને, એમાં આજે આપણે કોઈ સામાન્ય વાત નથી કરવાના. આજે વાત કરીશું આપણા ગુજરાતી ઉનાળાની શાન અને આપણા વડીલોની સૌથી અમૂલ્ય ભેટ આંબાના પાણા વિશે. રાધિકા વાણી ઓફિશિયલની એ જ શુદ્ધ ભક્તિ અને પ્રેમથી આપણે આખી રેસિપી શીખીશું. હું એક અનુભવીની જેમ બધી જ દેશી ટિપ્સ આપીશ અને આપણે એ રીતે વાત કરીશું જાણે ઘરે પહેલી જ વાર આ પાણો બનાવતા હોઈએ. તો ચલો આ ઉનાળાના અમૃતને માણવાની મજેદાર સફર શરૂ કરીએ. પેલી કહેવત છે ને, ઉનાળામાં બહારથી ઘરે આવીએ ને કોઈ આ લીલો ઠંડો ખાટો મીઠો ગ્લાસ હાથમાં પકડાઈ દે, બસ જાણે શરીરમાં જીવ પાછો આવી જાય. આ અહેસાસ દરેક ગુજરાતીના દિલમાં વસેલો છે. જરા વિચાર કરો, મે મહિનાની બળબળતી બપોરે પરસેવે રેબઝેબ થઈને ઘરમાં પગ મૂકીએ અને ઘરની ઠંડી પરસાળમાં બેઠા હોઈએ ત્યારે ઘરનું કોઈ સભ્ય બરફથી છલકાતો આ ગ્લાસ આપે ને, આહાહા, એ માત્ર એક પીણું નથી રહેતું, એ ગ્રીષ્મ ઋતુનો સૌથી પાક્કો ભાઈબંધ બની જાય છે. ઉનાળો એટલે જ આંબાનું પાણું. આ જે સ્નેહ અને ઉષ્મા છે ને, એ જ આપણી ખરી ગુજરાતી સંસ્કૃતિ છે. હવે થાય કે આ પાણાનો અસલી હીરો કોણ? તો એ છે આપણી કાચી એકદમ લીલીકચ અને ખાટી કેરી. ઘણાને મનમાં સવાલ થાય કે અરે, પાકી કેરી પડી છે તો એનું બનાવીએ તો ભાઈ બિલકુલ નહીં. એ ગોળ્યો, ચટાકેદાર અને એકદમ તીખો ખાટો સ્વાદ જોઈતો હોય ને તો કાચી કેરી જ જોઈએ. બજારમાં લેવા જઈએ ત્યારે એકદમ કડક કેરી જ પસંદ કરવાની. આ કાચી કેરીમાં જ એવા જબરદસ્ત ગુણો છે જે અંદરથી ઠાળક આપે છે. કાચી કેરી વગરનો પાણો એટલે સમજવું કે ગરબા વગરની નવરાત્રી. કોઈ મજા જ નહીં. ચાલો હવે સ્વાદનો આખો ખજાનો ખોલીએ. 2 મોટી કાચી કેરી સામે અડધો કપ ગોળ કે ખાંડ જોઈશે. પણ જુઓ, મારો અંગત અનુભવ કહું ને તો દેશી ગોળ જ વાપરવાનો. ગોળથી જે દેશી સ્વાદ અને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે ને, એ ખાંડમાં ક્યાંથી આવવાની? અને હા, ફુદીનો એકદમ તાજો જ લેવાનો. સૂકો ફુદીનો અહીં નહીં ચાલે. તાજા પાનથી ઠંડક સીધી ડબલ થઈ જશે. સાથે પેલું કાળું મીઠું અને શેકેલું જીરું તો ભૂલવાનું જ નહીં હો. એનાથી જ તો પાણાનો અસલી ચટાકો બેસશે. થોડા કાળા મરીનો તીખો સ્પર્શ અને મન થાય તો ચપટી હળદર. બસ આટલો સામાન ભેગો થયો એટલે સમજો જાદુ થવાની તૈયારી પાક્કી. હવે આવે છે સૌથી અગત્યનો તબક્કો, કેરીને પકાવવી કઈ રીતે. અહીં આપણા ઘરોમાં 2 રીતો બહુ જ જાણીતી છે. એક છે ગેસ પર સીધી જ્યોત પર ઓળ કરીને શેકવાની દેશી રીત, અને બીજી છે પ્રેશર કુકરમાં બાફવાની રીત. હવે જો બહુ ઉતાવળ હોય ને તો કુકરમાં 2 સીટી વગાડી દો એટલે કામ ફટાફટ પૂરું. પણ જો સાચા સ્વાદના શોખીન હોઈએ ને તો કેરીને ચીમટાથી પકડીને ગેસની જ્યોત પર જ શેકવાની. ચારે બાજુથી છાલ એકદમ કાળી પડી જાય ત્યાં સુધી શેકો. એનાથી જે પેલો સ્મોકી ફ્લેવર એટલે કે ધૂમ્ર રસ આવે છે ને, ઓહોહો, એ ગામઠી અને ઓથેન્ટિક સ્વાદની સામે દુનિયાનું કોઈ 5 સ્ટાર પીણું ન ટકી શકે. ઘરે ઓળ પર શેકેલી કેરીનો સ્વાદ જ કંઈક અલગ હોય છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ આ જાદુના 4 સ્ટેપ્સ. એકદમ સહેલું છે. સૌથી પહેલાં તો કેરીને શેકી કે બાફી લીધી, પછી થોડી ઠંડી પડે એટલે મસ્ત રીતે એની છાલ ઉતારી લેવાની. બીજા સ્ટેપમાં 1 ચમચી લઈને એનો બધો જ ગર એટલે કે પેલો ચળકતો ખાટો પલ્પ કાઢી લેવાનો. ત્રીજા સ્ટેપમાં આ ગરને ગોળ, તાજો ફુદીનો, શેકેલું જીરું, કાળું મીઠું અને મરી સાથે મિક્સરમાં નાખીને એકદમ સ્મૂધ પેસ્ટ બનાવી લેવાની. અને છેલ્લું સ્ટેપ, જ્યારે પણ પીવાનું મન થાય ગ્લાસમાં 2-3 ચમચી આ પેસ્ટ નાખો, ઉપરથી એકદમ ઠંડુ બરફવાળું પાણી રેડો, હલાવો અને મસ્ત ફુદીનાથી સજાવીને પી જાઓ. છે ને એકદમ સિમ્પલ. અરે હા, 1 મિનિટ, આ પ્રો ટીપ ખાસ ધ્યાનમાં રાખજો, જે દરેક ગુજરાતી ગૃહિણીના હૃદયની સૌથી નજીક છે. જ્યારે કેરીનો ગર કાઢીએ ને ત્યારે અંદરથી જે ગોટો નીકળે એને ભૂલથી પણ સીધો કચરાપેટીમાં નાખતા નહીં. આપણી સંસ્કૃતિમાં આપણે કોઈ વસ્તુ વેડપતા નથી. આ ગોટા પર પણ ઘણો બધો ગર ચોંટેલો હોય છે, એને આંગળીથી બરાબર ખુરચી લેવાનો. અને સૌથી મજાની વાત કહું, બધું કામ પતે એટલે એ ખાટો મીઠા ગોટાને જે ચૂસવાની મજા છે ને, એ આખી રેસિપીનો સૌથી સંતોષકારક હિસ્સો છે. આમાં તો બાળપણની અસલી યાદો છુપાયેલી છે. હવે મનમાં એવું થતું હશે કે રોજ રોજ આટલી બધી માથાકૂટ કોણ કરે? દરરોજ આંબા પાણો પીવો હોય તો શું? તો એનો પણ એક જબરદસ્ત પ્રેક્ટિકલ જુગાડ છે આપણી પાસે, ધ પેસ્ટ ફ્રીઝ ટ્રિક. આ એક એવો લાઈફ હેક છે જે આખો ઉનાળો એકદમ આરામદાયક બનાવી દેશે. આપણે મિક્સરમાં જે સ્મૂધ પેસ્ટ બનાવીને એને થોડી ઘટ્ટ જ રાખવાની, પછી એને આઈસ ક્યુબ ટ્રેમાં ભરીને ફ્રીઝરમાં જમાવી દેવાની, અથવા કાચની બોટલમાં ભરીને ફ્રીજમાં મૂકી દો. 7 દિવસ સુધી આ પેસ્ટ બિલકુલ બગડશે નહીં.
બહારથી તાપમાં ઘરે આવીએ એટલે બસ 2 ક્યુબ્સ ગ્લાસમાં નાખ્યા, ઠંડુ પાણી ઉમેર્યું ને ઇન્સ્ટન્ટ આંબાપાણો તૈયાર. કોઈ મહેમાન અચાનક ઘરે આવી ચડે તો એમને ખુશ કરવા માટે પણ આ સ્માર્ટ ટ્રીક બહુ કામ લાગશે. આ પીણું ખાલી સ્વાદ પૂરતું સીમિત નથી. આ સ્વાસ્થ્ય માટે ખરેખર એક અમૃત છે. ઉનાળાની જે જીવલેણ લૂ લાગે છે ને, એ હીટ સ્ટ્રોકથી આ પાણો ઢાલની જેમ આપણું રક્ષણ કરે છે. શરીરને અંદરથી હાઇડ્રેટેડ રાખે, ઇન્સ્ટન્ટ તાકાત આપે અને પાચનતંત્રને એકદમ ઠંડક પહોંચાડે. પણ હા, પહેલીવાર બનાવતા હોઈએ ત્યારે અમુક ભૂલો ક્યારેય ન કરવી. જેમ કે પાકી કેરી તો ભૂલથી પણ ન વાપરવી, નહીંતર બધી ખટાશ મરી જ જશે. બીજું, બહુ બધી ખાંડ પણ નહીં નાખવાની, નહીંતર કેરીનો ઓરિજિનલ સ્વાદ જ દબાઈ જશે અને સંતુલન બગડશે. અને સૌથી અગત્યનું, પેસ્ટને મિક્સરમાં બરાબર બ્લેન્ડ કરવાનું ન ભૂલતા, નહીંતર પીતી વખતે મોઢામાં ગરના ગઠ્ઠા આવશે જે બિલકુલ સારા નહીં લાગે. તો આપણે આ મજેદાર સફરના અંત પર આવી ગયા છે. પાક્કો વિશ્વાસ છે કે આ સત્ર પછી આજે જ રસોડામાં જઈને આંબાનો પોણો બનાવવાની તૈયારીઓ શરૂ થઈ જ જવાની છે. રાધિકા વાણી ઓફિશિયલની એ જ શુદ્ધ ભાવના અને સ્નેહથી જ્યારે આપણે આ બનાવીશું ને, ત્યારે તેમાં એક અનેરા પ્રેમની મીઠાશ પણ ભળી જ જશે. દરરોજ આ ઉનાળામાં આ ઠંડો ખાટો મીઠો પોણો પીઓ, શરીરને ઠાડું રાખો અને મનને એકદમ ફ્રેશ રાખો. પણ હા, જતાં જતાં એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જઈએ. ઘરે બનાવતી વખતે અંતિમ પસંદગી શું રહેશે? ગોળ કે પછી ખાંડ? બંનેના પોતાના અલગ જલવા છે. કયો વિકલ્પ વધુ પસંદ પડે છે તે ચોક્કસથી વિચારજો. ચાલો ત્યારે ઉનાળાની આ ગરમીમાં મસ્ત ઠંડા રહીએ, ખુશ રહીએ અને આ અમૃતની મજા માણતા રહીએ.